आज की श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए रामदेव जी महाराज की, द्वारिकाधीश की, रामचंद्र भगवान की, सुखराम बापा ने, बुधगर बापू ने, लक्ष्मणदास बापू ने, शंभुराम बापा ने, कानदास बापा ने, सर्वभैख भगवान की। ओम नमः पार्वते पते। पूज्य रामदेव जी महाराज तथा कानदास बापू, लक्ष्मणदास बापू, शंभुराम बापू, गुणु बापू, हमारे लघु महंत ध्रुवदास बापू, गौरदादा, विनु बापू, धर्मदास बापू, भरतदास बापू, मुक्तानंद बापू, सर्वे संतो, चिमन बापू। आज भूमि जे चेतनाओं पड़ी है, ये चेतनाओं समाधि में थी, धूपिया में थी, ज्योत में थी के जोड़ी में थी। આવી ચેતનાઓ જ્યાં ભજન અને ભાવ હોય છે ત્યાં આપોઆપ ચેતનાઓ પ્રગટ થાય છે, એને પ્રગટ કરવી પડતી નથી। વ્યક્તિના જીવનમાં જે ભાવ અને પ્રેમ છે, પ્રેમ લક્ષણા ભક્તિ સર્વોચ્ચ ઉત્તમ છે। પ્રેમની પરાકાષ્ઠા એ પહોંચવું બહુ કઠિન કામ છે। રામચરિત માનસની કથાનો એક પ્રસંગ છે। મારે રામદેવ કથામાં પણ રામદેવજી મહારાજ અને હરભુજીનો જ્યારે મેળાપ થાય છે, સમાધિ લીધા પછી ત્રીજા દિવસે હરભુજી સમાધિ પાસે બેસી અને બહુ યોગ કરે છે, ધ્યાન કરે છે, છતાંય મૂળ ભાવ પ્રગટ થતો નથી। સમાધિ લીધા પછી ત્રીજા દિવસનો આ પ્રસંગ છે। એટલે હરભુજી પોતાના નિજ ઘરની અંદર એટલે પોતાના આત્માની અંદર વિચાર કરે છે કે પરમાત્મા મને અવાજ કેમ આપતા નથી, કારણ કે ખબર નહોતી કે આ દ્વારકાધીશનો અવતાર છે। એ તો માસીના દીકરા માનતા હતા। ઘણી વખત નજીક રહેવાવાળા ઓળખી શકતા નથી। કવિ કાગબાપુએ લખ્યું છે કે ભેળા બેઠેલા ભરમાણા, મોટાના તળિયા નો મળે, ધોળા પૈની ધાર એણે કોઈ દી ભાળે નહીં કાગડા। એક કવિએ પણ લખ્યું છે કે નજીક છે સંતાપ જાજા, પછી મજા છે દૂર રહેવામાં। નજીકમાં તો મરી જવું પડે, નજીકમાં ગુરુની નજીકમાં, પરમાત્માની નજીકમાં, સંતની નજીકમાં રહેવું હોય તો પહેલાં મરવું પડે છે। મરી જાય એ જ તરી જાય છે। સદગુરુ તારતા નથી મને તમને, સદગુરુ તો મારી નાખે અને મરી જાય એટલે તરી જાય। કોઈ પણ વસ્તુ
કે બેન દીકરી કૂવામાં પડે જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી બુડે. જીવ દશા જ્યારે ભૂલાઈ જાય અને ભાવ દશા જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે એની મેળાએ તરી જાય છે. એને કહે છે સદગુરુ તમે મારા તારણહાર. નજીક રહેવામાં હરભુજીએ વિચાર કર્યો કે હું ઓળખી શક્યો નહીં કે આ 12 બીજનો ધણી છે, આ નકલંગ છે, આ દ્વારકાધીશનો અવતાર છે. એટલે બહુ વિલાપ કરે છે. વિલાપ કરતા કરતા આંખમાંથી પાણી પડે છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે, આ ભાવની પરાકાષ્ઠા છે. જ્યારે ભીતર સતી તોરલ જાડેજાને કહે છે ભીતર ભીંજાણા વિના મનડા રંગાણા વિના આહુડાની ધારું ન થાય. રડવાના પ્રકાર હોય છે. કોઈ વિજોગી માણસનું મૃત્યુ થાય ને જે કૂટે અને સાજ્યા લે આપણી દેશી ભાષામાં, એ રડવાનું અલગ હોય છે. કોઈનો વિજોગ થયો હોય, પતિવ્રતા નારીને એના પિયુનો વિજોગ થયો અને એ ઉંબરામાં ઊભા ઊભા એક પગ ઉંબરામાં હોય, એક પગ ઉંબરાની બહાર હોય, અને જે હૃદય દ્રવીભૂત થાય અને જે વિજોગના આંસુ પડે એ આંસુ પણ અલગ હોય છે. ગુરુને મળવાના જે ભાવ અને આંસુ પ્રગટ થાય છે એ પણ અલગ હોય છે. સંતને મળવાનો ભાવ પણ અલગ હોય છે. આંસુડા એક પ્રેમની પરાકાષ્ઠા છે. રોવું કોઈ નાની માના ખેલ નથી. કોના માટે રડવું? જીવી તો સહી આપણે, પણ રડવું કોના માટે? હરભુજીની આંખમાંથી દડ દડ આંસુ પડે છે. અંદરથી ભાવ પ્રગટ થયો. ભાવ એટલે શરીરનું ભાન ન રહે એને કહે છે ભાવ દશા. દેહાતીત વિદ્વાનો મહાપુરુષો આનું અર્થઘટન કરે. મારી તો તળપદી ભાષા છે, એકદમ દેહાણ ભાષા છે. વિદ્વાનો અમારે ધ્રુવદાસજી તો સંસ્કૃત વિશારદ છે, પણ એટલી કક્ષાએ હું નથી પહોંચ્યો. પણ ભાવદશા એને કહે છે કે પોતાના દેહની ભાન ન રહે. દેહાતીત, વૈદેહીપણું. દેહ હોવા છતાં વૈદેહી થવું કઠિન છે. એટલે ભાવદશા હરભુજીને પ્રગટ થઈ. એના શબ્દો હું ઘણી વખત કથામાં ગાઉં છું કે હરભુજી જ્યારે રુદન કરતા કરતા પરમાત્માને જ્યારે પોકાર કરે છે ભાવદશામાં, ન જાનામિ યોગ્યમ જપમ નેવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તંભમ. મને કાંઈ આવડતું નથી. આ ભાવદશા છે. આપણે કહીએ છીએ કે મને કાંઈ આવડતું નથી, પણ અંદરથી કાંઈક બીજું હોય છે. આ મહાપુરુષો જેટલા થયા એ પરમાત્માને પ્રગટ કરી શકે એટલી બધી શક્તિ, છતાંય કીધું હું અમે કાંઈ જાણતા નથી, મને કાંઈ ખબર પડતી નથી. એટલે હરભુજીએ બે બાકળા થઈ અને ભાવદશામાં પદ લખ્યું છે. તમે ઘોડલે સડો ને રામા પીર, થોડીક મારે તમારી હારે વાત કરવી છે. મારા અંતરની વેદનાને તમારી પાસે રજૂ કરવી છે. આ ભાવદશા છે. ગુરુ પાસે, પરમાત્મા પાસે, સંતની પાસે આવા ભાવ પ્રગટ જ્યારે થઈ જાય છે ત્યારે આપણને આપણા ગુરુની અંદર ગુરુનું શરીર દેખાતું નથી. કેવળ ને કેવળ જ્યોતિ પ્રકાશ દેખાય છે. કેવળ ને કેવળ ચેતના. જ્યાં સુધી ગુરુની અંદર, સદગુરુની અંદર વ્યક્તિત્વ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ગુરુ તત્વ દેખાતું નથી. ગુણુ બાપુ છે, કાનદાસ બાપુ છે, લક્ષ્મણદાસ બાપુ છે, શંભુરામ બાપુ છે, જ્યાં સુધી એને શરીરથી ઊન તમે જોશો ત્યાં સુધી અંદર રહેલી પરમ ચેતનાના દર્શન થતા નથી. દેહથી પર છે. આવું હરભુજીને જ્યારે આવો ભાવ પ્રગટ થયો, ભાવદશા રામદેવ કથામાં, ભાગવતમાં
ભાગવત તો આખું ભાવ દશા છે, આખું પ્રેમ લક્ષણા, ભક્તિનું આખું ને આ બધું ટૂંકું પડે છે. વેદાંત ટૂંકો પડે એનો અર્થ એ ન થાય કે વેદાંત ખોટું છે, પણ ભાવની આગળ હું રામાયણના પ્રસંગની વાત આપણને કરતો હતો કે જ્યારે રામાયણમાં એવો પ્રસંગ છે, ભરતજી અને રામનો જ્યારે મિલાપ થાય, જ્યારે રાજમાંથી અયોધ્યામાંથી રાજતિલક કરવાની બધી સામગ્રી લઈ અને જ્યારે રામની સન્મુખ બેઠા હોય, શું કહેવું? એક બાજુ પ્રેમ છે, એક બાજુ બ્રહ્મ છે, એક બાજુ ભાઈ છે, એક બાજુ રાજ છે, એક બાજુ પિતાના વચન છે. કયું પાળવું? રામને અંદરથી મળ્યો સંકોચ થવા. ઘણા દિવસ ત્યાં રોકાય છે, પણ કોઈ નિર્ણય આવતો નથી કે અયોધ્યાની ગાદીનું શું કરવું. ઘડીક રામના ચરણમાં જાય, ઘડીક ભરતના ચરણમાં જાય. એમાં કોઈ સમાચાર આપ્યા કે જનકપુરથી મહારાજ જનક પધારે. ત્યાં તો બધાને સાંત્વના થઈ ગઈ. ઓહો, આ પુરુષ કાંઈક રસ્તો કાઢશે. વશિષ્ઠ બાપજી મહારાજ જનકને જોઈ અને એનું સન્માન, ટૂંકમાં હું કહું, સન્માન કરે, આસન આપે. પછી પ્રશ્ન મૂકે છે કે હે જનક, આપ તો વૈદેહી છો. જનક ઘણા થયા, એક જનક નથી થયા. ભાગવતમાં વર્ણન છે, ઘણા જનક થયા. વૈદેહીપણું, દેહ હોવા છતાં દેહ નથી એવું માની અને એવો ભાવ પ્રગટ કરે, એને કહે છે વૈદેહીપણું, એને કહે છે નીજપણું, એને કહે છે મારા પોતાપણું, એને કહે છે પોતાનો આત્મભાવ કે હું કોણ છું. જનક મહારાજની પાસે પ્રશ્ન મૂક્યો કે એક બાજુ પ્રેમ છે, એક બાજુ વચન છે. ઘણી વખત ધ્રુવ બાપુ ધર્મ સંકટ આવે, એક બાજુ વચન હોય, એક બાજુ પ્રેમ હોય, એક બાજુ પરંપરા હાલતી હોય, એક બાજુ ભાવ સામે હોય. તો બાપુ ભાવ જોઈ અને પ્રેમ જોઈ અને સંતોએ, મહાપુરુષે પોતાના નિયમ તોડી નાખ્યા છે. આ ભાવથી તો ભગવાન પ્રગટ થયો ભાઈ. ભાવથી ભગવાન રામ કૌશલ્યાના પારણામાં પ્રગટ થયા. ભગવાન રામદેવજી મહારાજ માં મેણાદેની પાસે પ્રગટ થયા છે. ભાવથી, ભાવથી ઈશ્વર પણ પોતાનું પદ છોડી દે છે. સુની બસન સુજાના રોદન ઠાના, પછી હોય બાલક સુર ભૂપા, ભાઈ પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. માનો ભાવ જોઈએ ને પરમાત્મા બ્રહ્મ તત્વ હોવા છતાં એકદમ બાળક બની ગયું. હું તમે ગુરુ પાસે જ્યારે જઈ પરમાત્માની પાસે આ કૃષ્ણ જન્મ ઉજવી છે, શું છે? એ ભાવ છે. એ પરમાત્મા પ્રગટ થયા એવો ભાવ છે. આઠમના દિવસે પ્રગટ થાય, નવમના દિવસે નંદ ભયો થાય. ભાગવતમાં એમ બતાવે. મારો રામદેવજી મહારાજ બાપુ નોમના દિવસે જ આવી રીતે ઉત્સવ કરે. કૃષ્ણ રામય નોમના દિવસે જ પ્રગટ થયો. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા આઠમને દી, પણ ઉત્સવ તો નંદ ભયો તો નોમના દિવસે જ થયો. એટલે જ રામદેવજી મહારાજના ચરિત્રમાં બતાવે કે નવમીએ તારા નેજા ચડે, જુગ જુગ જીયો રામા પીર, ખમા ખમા ખમારે કંવર અજમલ રા. મારવાડી ભાષામાં મારો કહેવાનો ભાવાર્થ કે પ્રેમ લક્ષણા અને ભાવ લક્ષણા જે ભક્તિ છે, મહારાજ જનકને કીધું કે તમે આનો રસ્તો કાઢો. મહારાજ જનક, તમે તો સાંભળ્યું છે, મહારાજ જનક વિચાર કરે છે કઈ તરફ મારે ન્યાય આપવો, કોના તરફ બોલવું, રામ પ્રત્યે બોલવું કે ભરત પ્રત્યે? વસલો માર્ગ કાઢ્યો છે. ભગવાન રામને પહેલા કહે છે કે હે રાઘવ, પિતાનું વચન, સદગુરુનું વચન, શાસ્ત્રોનું વચન, મહાપુરુષોને વચન, એ વચનને પાળવું. આવું જનક મહારાજ બોલ્યા છે. એ પાળવામાં કદાચ પ્રાણ હોમાઈ જાય તો વચન ચૂકવું નહીં. એટલે જ
સતી તોરલે કીધું કે જાડેજા વચન સંભાળીને વહેલા આવજો. એટલે જનક મહારાજ કહે છે, રાઘવ, પિતાનું વચન પાળવું એ તમારી ફરજ છે. ધર્મના રસ્તે હાલવું એ તમારી ફરજ છે. કારણ કે ધર્મ હેતુ અવતરહું ગુસાઈ. ધર્મના માટે, સાધુઓના રક્ષણ કરવા માટે, બ્રાહ્મણોના રક્ષણ કરવા માટે, મહાપુરુષોનું રક્ષણ કરવા માટે પરમાત્મા વિધવિધ શરીર ધારણ કરે છે. કભી રામ બને, કભી કૃષ્ણ, કભી રામદેવ, કભી વામન. સાધકના હૃદયમાં જે મૂર્તિ જે નામનું રટણ કરતો હોય છે એ મૂર્તિ એની સામે પ્રગટ થાય છે. ક્યારેક 4 હાથવાળો બને, ક્યારેક બાળક બને, ક્યારેક રામ બને, ક્યારેક પરશુરામ બને, ક્યારેક રામદેવ બને. જનક મહારાજે કહ્યું છે, ધર્મના રસ્તે હાલવું તમારી ફરજ છે. ત્રીજું, રાજ્યનો કારભાર સંભાળવો એ પણ તમારી ફરજ છે. કારણ કે તમે મોટા છો. આવું ટૂંકમાં રામાયણની અંદર મેં વાંચેલું છે ને સાંભળેલું છે. પછી ભરત તરફ વાત કરે કે ભરતજી, તમારો ભાવ, તમારો પ્રેમ, ભાવમાં સત્તાની લાલચ ન હોય, પ્રેમમાં સંપત્તિની લાલચ ન હોય, પ્રેમમાં પદની લાલચ ન હોય અને પ્રેમમાં પ્રતિષ્ઠાની લાલચ ન હોય. પ્રેમ તો પ્રેમ છે. પ્રેમની સામે, અત્યારના પ્રેમની હું વાત નથી કરતો, કોઈ ગલત અર્થ ન કરતા. હું જે પ્રેમની વાત કરું છું એ ભાગવત ગોપી અને કૃષ્ણના જે પ્રેમ છે એની વાત કરું છું. જે ડાલી અને રામદેવજી મહારાજનો ભાવ ને પ્રેમ છે એની વાત કરું. જે શબરી અને રામના ભાવની વાત છે એ પ્રેમની વાત કરું છું. અત્યારે આ લોકના પ્રેમની, અત્યારના પ્રેમની વાત નથી કરતો. ઈ પ્રેમ જબ પ્રગટ હોત હૈ તબ આનંદ અંગે નંભાય. એટલે પ્રેમમાં પદની જરૂર પડતી નથી, પ્રેમમાં પ્રતિષ્ઠાની જરૂર પડતી નથી અને પ્રેમમાં બાપુ પૈસાની જરૂર પડતી નથી. પ્રેમ તો ગમે ના થાય. તમારું આપણું મનડું માને ત્યાં જને મળીએ, પછી તોરલ કે કાલાથી વણજું ન કરીએ. તમારું મન માને ને પ્રેમ થાય. પ્રેમ આખા જગતમાં પ્રકૃતિ છે, ફૂલ છે, પુષ્પ છે, ધરતી છે, આકાશ છે, ગા છે, કૂતરા, મીંદડા, હર જીવ સર્વ સુખી રહો ભવંતુ મમ વાસો જીવ લોકે જીવભૂત. પ્રેમ તો ગમે ને થાય. બાળક ઉપર થાય, રમકડા ઉપર થાય, મા ઉપર થાય, બાપ ઉપર થાય, ગુરુ ઉપર થાય. પ્રેમ સ્વતંત્ર છે. પ્રેમ કોઈનું બંધન સ્વીકારતો નથી અને બંધન સ્વીકારે એને પ્રેમ કહેવામાં આવતો નથી. પ્રેમ તો મુક્ત બને, એને પાંખું ફૂટે. એટલે જ આપણા મહાપુરુષોએ ગાયું છે કે રામાયણ ગીતા મારા અંતરની આંખો, પછી હરિએ દીધી મને ઉડવાની પાંખો. પ્રેમમાં પાંખો ફૂટે, પ્રેમમાં વાણી ભાવગ્રસ્ત પેદા થાય અને એ ભાવગ્રસ્ત વાણી પેદા થાય એના ભજન બને બાપુ, એના શ્લોક બને. એ કોકને અડી જાય. એટલે ભાવ અને પ્રેમની આગળ બધી વસ્તુ ખોટી છે. યોગ વેદાંત એ છે જ. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ એ પ્રેમનું સ્વરૂપ છે અને જ્ઞાન એ જાણવાની વસ્તુ છે. ભક્તિ અનુભવ કરવાની જરૂર છે. ભક્તિ અને જ્ઞાન બે હારે જ હોય, જરૂરી છે. જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાની પુરુષ પ્રિય છે, ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે. પણ સાથોસાથ ભક્ત પણ મને પ્રિય છે. ભક્ત એટલે ભાવ. મને કાંઈ ખબર પડતી નથી, મેં આરતી નથી જાણતી, પૂજા નથી જાણતી, કેવી વિધિ નાથ અસ્તુતિ કરવું તુમારી, કેવી રીતે મારે તમારી પૂજા કરવી એ મને આવડતું નથી. આ બધાને ક્યાં કાંઈ આવડતું હતું? આ કોઈ ભણેલા નહોતા, પણ ભાવ દશામાં પોગી ગયેલા. એની જે વાણી, એના જે શબ્દો, એની જે નજર, જો ભાવ દશા પ્રગટ થાય ને તો પહેલાં તો આપણી આંખું ફરી જાય, નજરમાં કામ ભર્યા હોય વિયો જાય, વિકાર ભર્યા હોય વિયા જાય. પહેલું ભાવ દશા પ્રગટ થાય એટલે મમ ગુણ ગાવત ગદગદ શરીરા
ગદગદ ગીરા નયન બહ નીરા. ભાવ દશા પ્રગટ થાય એટલે પહેલાં તો આંખું હારી થાય. આંખમાંથી ઈર્ષ્યા જાય, આંખમાંથી કામ જાય, આંખમાંથી ક્રોધ જાય, આંખમાંથી વિકારો બધા દૂર થઈ જાય. જેમ કાજલ આંજે આંખ કેમ હારી લાગે એમ ગુરુના ચરણની રજ લઈ અને નેત્રએ અડાડી દી તો મારીને તમારી આંખો હારી થઈ જાય. એટલે જ પગ ધોઈ છે. એટલે ગુરુના પગની પૂજા થાય છે, ગુરુના ચરણના રજની કિંમત થાય છે. મને બાપુએ કીધું છે થોડુંક બોલવાનું, અને મને ગુણુ બાપુએ કીધું બાપુ તમારે જ બોલવા હાટું જ તમને 18 તારીખે બોલાવ્યા છે. એટલે તમારો સમય જાજો નહીં લઉં. મને ધ્રુવ બાપુએ કીધું અડધો કલાક બોલવાનું, એટલે હજી 5 મિનિટની વાર છે. મારા હું ટાઈમનો બહુ પાકો છું. હા, કથામાંય ટાઈમસર આવી જાઓ, ટાઈમસર બેસી જાઓ, ટાઈમ થાય એટલે ઉતરી જાઓ. ટાઈમ ઇઝ મની. ટાઈમને સમજો, સમયને વેડફો નહીં. ખોટી શ્વાસા હું કામ બગાડી નાખો છો? હે, જ્યાં ત્યાં રખડવામાં, જ્યાં ત્યાં જવામાં, જ્યાં ત્યાં ભટકાવું એના કરતાં ઠેકાણે ભટકાઈ તો આપણને વાગે તો નહીં. હા, ઘાયે ઘા જાય છે ને ઘાયે ઘા આમ રોડ ઉપર આમ જુઓ, હાથે માઠેમ હાથે માઠેમ હાથે માઠેમ. આ આઠમ હાજી કહેવાય. આ તમે બેઠા ને આ ઉજવી કહેવાય. બાકી તો દુનિયા કે લોગ ભોગો મેં મોજ લૂટે તો લૂટન દે મુજે હે કામ ઈશ્વર છે જગત રૂઠે. આ ગુરુના સાનિધ્ય, આ તમે પાકું કર્યું. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. આપણે તો કાયમ ગોકુળ આઠમ તમે આવા પડખામાં પડ્યા રહ્યો ને તો તમારા ઘરમાં કોઈ દી અંધારું ન થાય. હા, એ એમ લેખિત આપી કે હારા વિચાર પ્રગટ થઈ જાય એટલે ઘરમાં અંજવાળું જ થાય, અંજવાળું જ થાય, અંજવાળું જ થાય. અંધારું કોઈ દે હોય ને. એટલે મારો ટાઈમ વધારે નહીં લઉં, પણ પ્રેમ લક્ષણા ભક્તિ, જે ભાગવતમાં જે ભક્તિ અને જ્ઞાન, ગોપી છે એ ભક્તિ છે, ભગવાન કૃષ્ણ એ બ્રહ્મ છે, ડાલી એ ભક્તિ છે, ભગવાન રામદેવજી મહારાજ એ બ્રહ્મ છે, શબરી એ ભક્તિ છે, રામ એ બ્રહ્મ છે. જનક મહારાજ કહે છે કે પ્રેમની આગળ કશું આવતું નથી. થોડોક પ્રસંગ. તો ભરતજી પ્રશ્ન પૂછે કે બાપજી હવે કરવું શું? આ રાજ્ય સામગ્રી બધી હારે લઈને આવ્યો છું, આનું શું કરવું? તો જનક મહારાજ એક શબ્દ બોલે છે, તારા પ્રેમીને પૂછી જો. તું જેને પ્રેમ કરે છે, તું જેને ચાહે છો, તું જેનું રટણ કરે છે, તું ભીતરમાં જેને પોકાર કહે છે. પોકાર એટલે આ પોકરણગઢ છે આપણું પેટી. આમાં પોકાર થાય તો પીર સાંભળે. આ પીરાય આમાં પ્રગટ થાય. મારા ઘટમાં નથી કહેતા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. ઘટમાંથી પોકાર તારો પ્રેમી કેમ રાજી રે? તું જેને માને છો. પ્રેમ લક્ષણા ભક્તિમાં ભાવ દશામાં એક જ વ્યાત યાદ રાખવાની છે કે આપણે જેને માનીએ છીએ રાજી કેમ રહે. એના મુખ ઉપર કેટલું આમ તેજ વધે. ભાવ દશા પ્રગટ થાય, નજરું હારી થઈ જાય. ભાવ દશા પ્રગટ થઈ જાય, વાણી હારી થઈ જાય. ભાવ દશા પ્રગટ થઈ જાય એટલે પગલાં હારા થઈ જાય. અને ભાવ દશા થઈ જાય એટલે આપણું દેહનું દેહાતીત થઈ જાય. આવી ભાવભૂમિ, આવી આરતી ટાણે તમે બધા આવો ભાવ આવો પ્રગટ કરો. આવી કરુણા, આવી દયા, આવી આપણામાંથી ભીતરમાં પ્રગાટ થાય. આમ ગાતા ગાતા, રમતા રમતા કે પછી આરતી કરતાં કરતાં આમ ઝણઝણાટી થવી જોઈએ. આમ ઝણઝણા આમ કમકમાટી થાય. ખોટી ધૂણ નહીં, પાછી ધ્યાન રાખજો. હાસી ધૂણ, હાસી કમકમાટી થાય. મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદગદ ગીરા નયન બહ નીરા. પછી આંખમાંથી આહોડાની ધારો. એ ચેતનાઓને જો તમારે પ્રગટ કરવી જ હોય તો આ એવું ભૂમિ છે. ગુરુના ચરણ ઉપર, ગુરુ પ્રત્યે અનુરાગ, ચરણ કમલ સિત થઈએ, સાહેલી સેવા સદગુરુની કરીએ. સવારામ બાપાએ પદ લખ્યું. સુખરામ બાપાએ કહ્યું કે ગુરુના ચરણ ઉપર ધ્યાન રાખવું, ગુરુના પદ ઉપર નિરખવું. ચરણ કમલ નિરખતા, મેં હમણાં વાંચ્યું ચૂત્રો લખ્યું, ચરણ કમલ નિરખતા, ચરણને નિરખ્યા કરવું. નિરખવું નેણુમાં ભરપૂર. પછી સાંઈ મુજા મેરુ રે કરો તો અમને એસો સદગુરુ મિલે થાય. આવી પરમ ચેતનામાં આપણે બધા બેઠા છીએ. આવી ચેતના
આપણા જીવનની અંદર આ જગ્યામાં પગ મૂકી, આમાં ઠેર ઠેર ભજન પડ્યું છે, આમાં ઠેર ઠેર ભાવ પડ્યું છે, ઠેર ઠેર ભજન પડ્યું છે. આ ગુણુ બાપુને ધન્યવાદ દેવો પડે કે આ ઉપરા ઉપરી પ્રસંગ તિથિ તે એમ જ આવે છે. બધી તિથિઓ ઉપડા ઉપરી 15 દી થાય ને પાછું ચાલુ, 15 દી થાય ને પાછું ચાલુ. સતત આ જન્માષ્ટમીનો પ્રસંગ, હારવાર બાપાની તિથિ, અને એમાં આપ બધા ભેગા થયા છીએ. તો કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા એની બધાને વધાય. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આપણા ઘરમાંય પણ કૃષ્ણ કાયમ પ્રગટ થાય, આપણા હૃદયમાં પણ કાયમ પ્રગટ થાય. ગુરુ પ્રત્યે આપણને કાયમના માટે ભાવ જાગૃત થાય, કાયમના માટે આપણને આવી પ્રેમ લક્ષણા ભક્તિ, આ સુખરામ બાપાની પરંપરા, એમાં પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય બીજું કાંઈ છે નહીં. તમે ભાગવત ન ભણો તો કાંઈ નહીં, પણ સુખરામનું એકાદું પદ ગાઈ લો ને તો એ ભાગવત ભણી ગયા કહેવાય. અને જે પ્રેમ લક્ષણા ભક્તિમાં ભળી જાય છે એને પિતૃય નડતા નથી. આ જે પ્રેમ લક્ષણામાં ભળી જાય છે એને કોઈ જોડિયું ઝપટિયું કાંઈ વળગતું નથી. એને વળગાડ એક જ હોય, મારા ગુરુનો વળગાડ છે બસ. અને ગુરુનો વળગાડ ગમે એવો ભૂવો આવે તો એ નીકળે નહીં. કારણ ગમે એના દાણા જોવરાવા જાઓ તો એ વેણ વધાવવા આવે જ નહીં. કારણ કે ગુરુ જેને વળગી ગયો એના આખા કુળ તરી જાય. આની અરે વળગી જાઓ તો આની અરે આપણે દેશી ભાષામાં પહેલાં સળોકો ગાતા. ઘોડો આમ વરરાજાને ફૂલેકું ચડે ને તારા ગામના ચોકમાં સળોકો ગાતા, શ્લોક ગાતા ગામનો કોઈક મોટો. એમાં એક કડી આવે છે કે હરિતારા નામ લઈ 1000 અને પ્રભુજીના ટાંટીએ વળગ્યા જાય. એમ આને વળગી જાઓ. હા, જો વળગી ગયા, કાં તમે એને વળગો ને કાં એ તમને વળગે. વળગવું તો પડશે. કાં તો ગુરુ તમને વળગી જાય અને કાં તો સાધક વળગી જાય. આ બધા વળગી ગયા ગુરુની પાસે, અને ગુરુને પછી એની મેળાએ બધું ખમા જુઓ. હમણાં મેં હતા ત્યારે ગયા ત્યારે વિજય બાપુ કહેતા હતા કે 5 ખ હોવા જોઈએ. એમ એને તિથિમાં ગયા. એક પહેલો ખ તો ખંતથી રહેવું. આ વિજય બાપુએ હતા ત્યારે હમણાં ગયા ત્યારે ગુણુ બાપુની હતા એમ બેઠા હતા. પહેલો ખ કે ખંતથી રહેવું. બીજો ખ કે ખૂબ ખવડાવવું, પેટ ભરીને ખવડાવવું, પેટ ભરીને ખાવ. ત્રીજો ખ કોઈની ખોદણી ન કરી. આ વિજય બાપુના શબ્દો હું ધ્યાનથી સાંભળતો. ચોથો ખ આમાંથી ખોળવું, એટલે આમાં ગોતવું, માલિપા ઊંડું ઉતરવું કે મારામાં શું ઘટે છે, મારાથી રોવાતું કેમ નથી, મારાથી કેમ આમ કૂટાતું નથી, મારાથી કેમ ગવાતું નથી. આવું માલિપા ખોળવું. હું ગુરુના ઘરે જાતા કેમ અસકાવશું, હું સંતોની પાસે જાતા કેમ અસકાવશું. આ ખોળવું. અને છેલ્લું ખમા કરવું. આવું વિજય બાપુએ કીધું. હારો હોય તોય ખમા અને મોળો હોય તોય ખમા રે ખમા કુંવર અજમલરા. આપ બધાના હૃદયમાં રામદેવજી મહારાજ પરમ ચેતના પ્રગટ કરે, ગુરુ પ્રત્યે ભાવ પ્રગટ થાય. આ જગ્યા પ્રત્યે તમારો સતી સેવકોનો ભાવ કાયમના માટે વધતો રહે અને કાયમ ગુરુચરણમાં આપણે બેઠતા રહી. એવા આશીર્વાદ તો નહીં પણ એવી પરમાત્માની કૃપા શંભુરામ બાપા, કાનદાસ બાપા, લક્ષ્મણદાસ બાપા, સુખરામ બાપા, ગુણુ બાપા અને અમારા ભાવિ મહંત ધ્રુવદાસજી બાપુ, આવા બધાની અંદર તમને સંભાવ પ્રગટ થાય. એવા વાણી સાથે મારી વાણીને વિરામ આપું છું. જય રામદેવજી મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય બાપુને. સત્ય, પ્રેમ અને કરુણાની ખૂબ જ પોતાના એક સરળ ભાષામાં, એક ધ્યાન ભાષામાં આપને સૌને આપના ઘટ સુધી પહોંચે એટલા માટે પૂજ્ય બાપુને પ્રણામ કરો. નવધા ભક્તિમાં શબરીબાઈએ કરી અને ત્યારે જે વર્ણન કર્યું એ બાપુના શરણમાં પ્રણામ કરું. અને સાથે પૂજ્ય ધ્રુવદાસ બાપુને હું વિનંતી કરીશ કે પોતાનું ભાવ પ્રગટ કરે.
ઓમ તન્મે મનઃ શિવ સંકલ્પ